સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે અમે એક પદયાત્રા કાઢી છે અને આ પદયાત્રા રાજકોટથી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ કાગવડ મંદિરે જશે. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીનો ભાગ, યુવાનોમાં સરદાર સાહેબના વિચારો આવે, સ્વદેશી અપનાવતા લોકો થાય, એના માટેનું અમારું આ એક આયોજન છે. આજે અમે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળથી સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે અમે એક પદયાત્રા કાઢી છે અને આ પદયાત્રા રાજકોટથી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ રાત્રિ રોકાણ થઈ અને બીજા દિવસે સવારે 27 તારીખે નીકળશે અને કાગવડ ગામ રોકાશે. 28 તારીખે સવારે કાગવડ મંદિરે જશે અને રસ્તામાં અલગ અલગ જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં ટ્રેડિશનલ ડ્રેસમાં પોતપોતાના પહેરવેશમાં અન્ય સમાજની સાથે બધા સન્માન પણ સરદાર સાહેબના કરવાના છે. અને અમારી આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે કે એકતા, અખંડિતતા અને સર્વ સમાજને જોડવાનો, આત્મનિર્ભર ભારત બનાવવાનો. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે વિકસિત ભારત બનાવવામાં, ત્યારે અમે આ સ્વદેશી અપનાવો, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીનો ભાગ અને એકતાની અખંડ ભારતને બનાવવા માટેનું જે આપણું સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું એને પુનર્જીવિત કરવા અને યુવાનોમાં સરદાર સાહેબના વિચારો આવે, સ્વદેશી અપનાવતા લોકો થાય, એના માટેનું અમારું આ એક આયોજન છે. કેટલા લોકો ખાસ જોડાયા? અમારી રજિસ્ટ્રેશન મુજબ 1000 લોકોની આસપાસ જોડાયેલા છે, પણ અલગ અલગ ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો એમ જોડાઈ રહ્યા છે. અને રસ્તામાં પણ અલગ અલગ જગ્યાએથી લગભગ 12થી વધારે કોલેજો પણ આમાં સામેલ છે. NCC અને NSSના સ્ટુડન્ટો પણ આમાં જોડાયા છે અને કાગવડ સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે.